નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના કે આપણે ઓર્ગેનિક ખેતી કરીએ તો જે ઓર્ગેનિક દવા હોય એવી જ એક દવા છે ઓર્ગેનિક, જે ગાયના ગૌમૂત્ર, છાણ અને બીજી ઘણી વગેરે આઈટમ છે એમાંથી બને છે। અને દવાનું નામ છે સજીવ જલ। અને આનાથી બહુ સારો ફાયદો થાય છે। જે આપણે જીવામૃત હોય, ઘન જીવામૃત હોય એ ટાઈપથી જ આ દવા એક બને છે અને આનાથી બહુ સારું રિઝલ્ટ પણ મળે છે। તો આખો વિડીયો જોઉં કે કઈ રીતના દવા બનાવવાની અને કઈ રીતના ઉપયોગ કરવાનો, તો વિડીયોમાં બન્યા રહ્યો। તો મિત્રો, આજે આપણે વાત કરવાના કે સજીવ જળ છે એ કઈ રીતના બનાવવું અને શું શું સામગ્રી એમાં જોઈએ। તો મિત્રો, આ રીતના સામગ્રી જોઈએ છે। મિત્રો, આ 200 લીટર સજીવ જળ બનાવવાની સામગ્રી છે। ગાયનું ગૌમૂત્ર જે 10 લીટર, પછી 10 કિલો ગાયનું છાણ, ગોબર જે કહીએ એ, અને પછી 5 લીટર ગાયની છાશ, જે તમે જોઈ શકો છો વિડીયોમાં લખેલ આવે છે, અને 2 કિલો ગોળ જે દેશી હોય આપણે, આ બધું મિક્સ કરી દેવાનું। 200 લીટર પાણીની અંદર આ બધું ઘોળી અને વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું। 9થી કરી અને 11 દિવસ લગી રહેવા દેવાનું। સવાર સાંજ આને હલાવવાનું, ખાસ ધ્યાન રાખવાનું, અને પછી આનો ઉપયોગ કરી શકાય। જે સજીવ જળ છે એનો ઉપયોગ કઈ રીતના કરવો, તો 200 લીટર જે આપણે બનાવેલું છે એને 1 એકર દીઠ પિયત અથવા ટપક, અને જો બેય ના હોય તો આપણે પંપની અંદર ગળણી કાઢી નાખવાની અને એને વ્યવસ્થિત ગાળી કપડાથી, અને પછી એને ડાયરેક્ટ ડ્રેસિંગ કરે એ ટાઈપથી ને આપી શકાય, અથવા ટપક અને પિયતમાં આવી રીતના ઉપયોગ કરી શકાય। મિત્રો, સજીવ જળના ફાયદાની વાત કરીએ તો મુખ્ય તો 3 ફાયદા થાય, જેમાં અળસિયા વધે। આ જે ખાતર, જે દવા છે એ ખાતર તરીકે કામ કરે એટલે અળસિયા વધે, અને જે આપણે અળસિયા વધે એટલે ઉત્પાદન વધવાનું જ છે। અને જે જમીન છે એ આપણે કેમિકલ નાખીએ તો કઠણ થઈ જાય, યુરિયા DAP નાખો એટલે, અને આનો ઉપયોગ કરો તો જમીન પોચી રહે, એટલે જે આપણે ભવિષ્યમાં વરસાદ ઓછો પડે તો એ તર ભેળા રહીએ, કેમ કે બધા આ રીતના ઉપયોગ કરે તો જમીનની અંદર વધારે પાણીનો સંગ્રહ થાય, અને જેથી કરીને અળસિયા હોય એ જારી જમીનને કરી દે એટલે પાણી અંદર વધારે જમીનની અંદર ઉતરે। તો આટલા તો મેન ફાયદા થાય છે આ સજીવ જળનો ઉપયોગ કરીએ એટલે। તો મિત્રો, આ હતી સજીવ જળ જે કઈ રીતના બને અને જે આ ખાતરનું કામ કરે, સારું જ કામ કરે, અને આનાથી ઘણા ફાયદા થાય, તો એની માહિતી। જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।